મિત્રો સાબરમતી ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સંત શિરોમણી શ્રી રોહિદાસ સમાજ સેવા સંઘ ચાંદખેડા ખાતે શ્રી આનંદ પરમાર લિખિત પુસ્તકનું વિમોચન કાર્યક્રમ યોજાયો। સંત શિરોમણી શ્રી રોહિદાસ સમાજ સેવા સંઘ રોહિત સમાજ ભવન આકાશગંગા સોસાયટી સામે ગુજરાત હાઉસિંગ બોર્ડ IOC રોડ ચાંદખેડા ખાતે તારીખ 17 નવેમ્બર 2024 રવિવારના રોજ સવારે 10 કલાકે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરના અંતિમ સમયનો વલોપાદ પુસ્તક મૂળ લેખક નાનકચંદ રતુ, ગુજરાતીમાં અનુવાદક આનંદ પરમાર દ્વારા કરેલ નાનકડી પુસ્તિકાનું વિમોચન કાર્યક્રમ યોજાયો। આ કાર્યક્રમમાં નટુભાઈ પરમાર, ડૉક્ટર પારિતોષ એઝાઝભાઈ, સામાજિક કાર્યકર આનંદ પરમાર, અમિતભાઈ પાટણવાડિયા, ભીખાભાઈ પરમાર, અશોકભાઈ વાઘેલા, ગોરધનભાઈ મકવાણા, ડૉક્ટર હરપાલ બૌદ્ધ, આયુ જાગૃતિ બૌદ્ધ, જયંતિભાઈ પી પરમાર, જયસિંહભાઈ ડી ચાવડા, JK પરમાર, DD બેંકર, સુરેશભાઈ પરમાર, સંકલ્પ ભૂમિ બુદ્ધ વિહાર નંદાસણના સંચાલક ભીખાભાઈ એ મકવાણા તેમજ નામી અનામી સૌ સમાજ બંધુઓ, ભાઈઓ, બહેનો, વડીલો, વયોવૃદ્ધ અગ્રણીઓ, નિવૃત્ત અધિકારીઓ ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા તેમજ પ્રાસંગિક પ્રવચનો કર્યા હતા। ઉપસ્થિત મહાનુભાવો દ્વારા પુસ્તક વિમોચન કરવામાં આવ્યું હતું। આ પુસ્તક ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરના સેક્રેટરી નાનકચંદ રતુ એ તેમના વિશે 2 દળદાર પુસ્તકો લખ્યા છે। તેમાં બાબા સાહેબના અંતિમ સમયની જે સ્થિતિ હતી તે કોઈ પણ માણસને હચમચાવી નાખે તેવી હતી। નાનકચંદે બાબા સાહેબની જિંદગીભર સેવા કરી તેમનું કાર્ય કર્યું। તેઓ બાબા સાહેબના કુટુંબીજન બની ગયા હતા। બાબા સાહેબ તેમના દિલમાં રહેલી ઘણી વાતો તેમને કહેતા હતા તથા આપણા સમાજને અંત સમયનો સંદેશો પણ તેમને આપ્યો હતો જે તેમના પુસ્તકમાં આપેલ છે। નાનકચંદ રતુએ લખેલ પુસ્તકમાંથી બાબા સાહેબના અંતિમ સમયની સ્થિતિ અંગેના કેટલાક ભાગોનો આનંદ પરમારે ગુજરાતી ભાષામાં અનુવાદ કરી આ પુસ્તક બહાર પાડેલ છે। સંકલ્પ ભૂમિ બુદ્ધ વિહાર નંદાસણના સંચાલક ભીખાભાઈ એ મકવાણા અને તેમના સદસ્યો જયસિંહભાઈ ડી ચાવડા, જયંતિભાઈ પી પરમાર દ્વારા પંચશીલ ખેસ સન્માનપત્ર, બૌદ્ધ વંદના પત્ર, ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરનું કેલેન્ડર આપી આનંદ પરમારનું સન્માન કર્યું હતું। સૌ નાસ્તો ચા પાણી કરી છૂટા પડ્યા હતા। રિપોર્ટર ભીખાભાઈ એ મકવાણા, નંદાસણ। 25 વર્ષ સોહનલાલ શાસ્ત્રીનું જે પુસ્તક છે એનો પણ અનુવાદ એમણે કર્યો અને બીજી નાની નાની પુસ્તિકાઓ પણ આનંદભાઈ આપણને આપી છે। એ રાજપુર વિસ્તારમાં આનંદભાઈ આજની તારીખે પણ રહે છે। અમે બધા ઘણા બધા હું નજીકમાં ખ્યાલમાં 40-45 વર્ષ ત્યાં રહ્યો અને 51 વર્ષનો અમારો પરિચય અને એક પણ વીક અથવા એક પણ અઠવાડિયું એવું ના જાય કે એ વિસ્તારમાં અમે ના જઈએ રાજપુરમાં, કારણ કે રાજપુર કહેવાય ચાલી મોહલ્લા પણ વૈચારિક સતત વૈચારિક મનોમંથન જેને કહેવાય, કારણ કે ત્યાં સામ્યવાદ અને બાબા સાહેબ આ બંને વિચારધારાના મેન કામદારો અને આનંદભાઈ જેવા गवर्नमेंट અને અમે જે બેંકોમાં થોડા મિત્રો એ સતત इंसान तो ये जो इंसान बनना है ये क्या है, ये मैं हमेशा जब सोचता हूँ तो ऐसे ही लोग मुझे याद आते हैं। ये इंसान बनना क्या है? क्या परिवार बनाना इंसानियत है? वो तो जानवर भी बनाते हैं, सारे प्राइमेट्स अपना अपना परिवार बनाते हैं। क्या बच्चों का ध्यान रखना, उनको बड़ा करना, उनको प्रोटेक्ट करना, ये इंसान बनना है? वो भी सारे जानवर करते हैं, बहुत सारे प्राइमेट्स करते हैं। क्या तो बाहर के ग्रुप से अपने ग्रुप को बचाना, अपना ग्रुप बनाना, ये इंसानियत है? ये भी सारे जानवर करते हैं। क्या प्यार करना इंसानियत है? वो भी जानवर करते हैं। आप देखिए आपके आसपास के जानवर जितना प्यार हमें करते हैं हम शायद उतना भी नहीं करते होंगे। तो क्या है इंसान होना? तो एक चीज़ मुझे समझ में आई कि इंसान होना ये है, जानवरों में और इंसानों में सब चीज़ समान है। એમ કહે છે કે મારી વિચારધારાનું જે તંતુ છે
એ 3 બાબતો પર છે. એક છે પ્રેમનો તલસાટ. ભટ્ટારસનું નામ તો તમે સાંભળ્યું છે કદાચ. ભટ્ટારસ એક ઊંચા કક્ષાનો ચિંતક હતો. ખાસ કરીને નેશનલિઝમ પર એમણે પુસ્તક ખૂબ લખ્યું છે. એ ભટ્ટારસ એમ કહે છે કે મારા જીવનની જે વિચારધારા છે એ 3 બાબતો પર છે. એક છે પ્રેમનો તલસાટ. મને પ્રેમ જોઈએ છે, માનવનો પ્રેમ જોઈએ છે. બીજું છે કે જ્ઞાનની ભૂખ. મારે જ્ઞાન જોઈએ છે, સતત જ્ઞાન જોઈએ છે. અને ત્રીજું જે પીડિતો છે એની યાતનાઓ પ્રત્યે અનુકંપા. આ 3 એમના વિચારધારાના બાબતો તત્વો હતા. એ જે 3 બાબત જે વિચારધારાઓ લઈને ભરે છે માનસિક એમ જ ભરેલા છે. આજે આનંદ પરમાર સાહેબે બાબા સાહેબના અંતિમ ક્ષણોની જે વિચારધારા આપણા સમક્ષ મૂકી છે ને એ પુસ્તકનું વિમોચન છે, ત્યારે આ સંસ્થા સંત શિરોમણી રોહિદાસ સમાજ સેવા સંઘ ચાંદખેડાના તમામ સભ્યો ખૂબ જ આનંદ અને ગૌરવ અનુભવે છે. આ સંસ્થામાં હું થોડી માહિતી આપી શકું છું, કારણ કે ઘણા બધા મિત્રો નવા છે, બહેનો છે. આ સંસ્થા 1996માં સ્થાપના થઈ છે અને આજે એનું 29મું વર્ષ છે. સંસ્થામાં શૈક્ષણિક પ્રવૃત્તિઓ અને આવા સેમિનાર સિવાય અન્ય કંઈ પ્રવૃત્તિ થતી નથી. સવારે સંસ્થા 8:30 ચાલુ થાય છે લાઇબ્રેરી, અને રાતના 8 વાગે પૂરી થાય છે. એ જ રીતે બેંકના વર્ગો 8 વાગે ચાલુ થઈ અને રાતના 9 વાગે પૂરી થાય છે. અને પોલીસના વર્ગો હમણાં જ બંધ કર્યા, કારણ કે એનો કોર્સ પૂરો થયો છે. એ રાતના 8 થી 10:30 વાગ્યા સુધી ચાલતા હતા. એટલે બાબા સાહેબનું પ્રથમ સૂત્રને શરૂ ચાલીએ જ છીએ. પણ એમને જે આખી જિંદગી બાબા સાહેબ માટે કે નાનપણથી અત્યાર સુધી અમે ઘરમાં જોતા આવ્યા છીએ, એ રીતે એમને બાબા સાહેબને કોર્પોરેશનના યુનિયનના જે ગરીબ મજૂરો માટે આખી જિંદગી લડ્યા છે. અમારા જે ચાલીના નાના મોટા ગરીબ માણસો કે જેને કંઈ ખબર ના પડતી હોય, ક્યાં કેસ કરવો, શું કરવું, કેવા પ્રશ્નો, અમારા ઘેર હંમેશા સલાહ માટે જ આવતા હોય લોકો. અને એમને ચા પાણી, કોઈને જમવાનું હોય તો એ કોઈ ટાઈમ નહોતા જોતા. રાત્રે 10 વાગ્યા હોય તો મારા સાસુને કે ચા બનાવી દો, જમવાનું કરી દો. એ રીતે એમને લોકોમાં સેવા આપી છે. અને અત્યારે 87 એમને કોઈ ડાયાબિટીસ કે કોઈ શરીરની એવી કોઈ તકલીફ નથી. એટલે કુદરત એમની પર એટલી મહેરબાન છે કે મારા બંને સાસુ સસરાને કોઈ એવી બીમારી નથી. અને હું તો ભગવાન એમને 100 વર્ષનું આયુષ્ય આપે એવું ભગવાન હું પ્રાર્થના કરું છું. અને મને મારા હસબન્ડને ભણાયા. આવા ન્યૂઝ જોવા માટે સાબર આવાજ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને લાઇક કરો, જેથી હવે પછીના દરેક સમાચાર સબસ્ક્રાઇબ કરેલા હશે તેઓને નવા સમાચારની માહિતી મળી જશે.